તલોદ તાલુકાના પત્રકાર સંઘનો વાર્ષિક સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો। તલોદ પત્રકાર સંઘ તરફથી બહેરામ મૂંગા બાળકો માટે નાસ્તાનો પ્રોગ્રામ પણ રાખવામાં આવ્યો હતો। સ્ટોરી રિપોર્ટ બાય દિલીપ પરમાર, તલોદ, સાબરકાંઠા। હું બહેરામ મૂંગા શાળાની રેક્ટર છું। અહીંયા ગરમ પાણીની સુવિધા છે। બાળકોને સવારમાં નાસ્તો ને દૂધ મળતું હોય છે અમૂલ પાર્લરનું। બપોરે 10 વાગ્યાને દાળ ભાત શાક રોટલી અને બપોરે ગરમ નાસ્તો હોય છે। વરાળિયા ચણા, બટાકા પૌવા તેમજ બિસ્કિટ વગેરે હોય છે। સાંજે ખીચડી, શાક, દૂધ અને રોટલી હોય છે। ને અહીંયા બાળકોને ટીવીની સુવિધા છે। એમના પર્સનલ લોકર બી હોય છે અને એમને ઊંઘવા માટેની સુવિધા પણ બી સારી હોય છે। બધાનો એક બેડની સુવિધા હોય છે પર્સનલ, અને નીચે છોકરાઓની બી એ જ રીતના સુવિધા હોય છે। એમને બી ગરમ પાણીની સુવિધા હોય છે। એમને બી એક લોકર હોય છે પોતાનું સેપરેટ, અને જમવામાં પણ બાળકોને આવી રીતે ધ્યાન રાખવામાં આવે છે। અહીંયા કેટલી સંખ્યા છે? અહીંયા બાળકોની 116 સંખ્યા છે। હાજર 100, 200, 115 ની આસપાસ રહે છે। આપનું શું નામ બેન? પટેલ નિમિષાબેન।